નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં ઇંગ્લિશના પેપરમાં કન્જક્શન પૂછાતા હોય છે મિત્રો. કન્જક્શન એટલે કે સંયોજકો, આપણે એને કનેક્ટિવ્સ પણ કહીએ છીએ. આવા સંયોજકો વિશે વાત કરીએ તો એકદમ ઇઝી હોય છે મિત્રો. થોડુંક ધ્યાન આપીએ તો આપણા જે 2-3 માર્ક્સના સંયોજકો પૂછાય છે એ આપણે ઇઝીલી સિલેક્ટ કરી અને લખી શકીએ આન્સર. તો અહીંયા આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, સીધા કન્જક્શન જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું કન્જક્શન આપણને અહીંયા તમે જોઈ શકો છો એમ એડ આપણે અહીંયા કરી લઈએ. સૌથી પહેલાં એન્ડ તમે અહીંયા જોઈ શકો છો. એન્ડ જે કન્જક્શન છે એ આપણે થોડું ડિસ્ટર્બ થયું છે અહીંયા. ઓકે. એન્ડ એટલે અને બીજા વાક્ય દ્વારા આગલા વાક્યના અર્થમાં કંઈક ઉમેરો થાય ત્યારે એન્ડ સંયોજકનો ઉપયોગ થાય છે. એટલે કે શું કહે છે કે પહેલું વાક્ય જે આપ્યું હોય એ વાક્યમાં બીજા વાક્ય દ્વારા કંઈક વધારાનો ઉમેરો કરવામાં આવે ત્યારે પ્રથમ વાક્યના અંતમાં એન્ડ સંયોજક મૂકીને બીજું વાક્ય એની સાથે જોઈન્ટ કરવામાં આવે છે. બંને વાક્યોને જોડવામાં આવે છે. જેમ કે અહીંયા માય સિસ્ટર રેન ફાસ્ટ એન્ડ કોટ ધ બસ. અહીંયા પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમે જુઓ તો માય સિસ્ટર રેન ફાસ્ટ, મારી બહેન ઝડપથી દોડી, એન્ડ અને કોટ ધ બસ, બસ પકડી. એ ઝડપથી દોડ્યા એટલે એમને બસ મળી ગઈ. તો અહીંયા પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્ય દ્વારા એમાં ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ત્યાં જુઓ 2 નંબરમાં બટ, BUT, બટ એટલે પરંતુ. બે વાક્યમાં પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવો હોય ત્યારે બટ સંયોજકનો ઉપયોગ થાય છે મિત્રો. જ્યારે 2 વાક્યો હોય અને બંનેમાં પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવાનો હોય ત્યારે આપણે બટનો ઉપયોગ કરી શકીએ છીએ. બટનો ઉપયોગ આપણે માત્ર ને માત્ર વિરોધાભાસ દર્શાવવા માટે કરીશું. એવી જ રીતે યેટ પણ વિરોધનો ભાવ દર્શાવે છે. YET, યેટ પણ વિરોધનો ભાવ દર્શાવે છે મિત્રો. અહીંયા બટ માટેનું એક ઉદાહરણ આપ્યું છે. હેતલ એન્ડ કનક વોકડ ફાસ્ટ બટ ધેય કુડ નોટ કેચ ધ બસ. જો અહીંયા હેતલ અને કનક બંને ઝડપથી ચાલ્યા પણ અથવા તો પરંતુ ધેય કુડ નોટ કેચ ધ બસ, તેઓ બસ પકડી શક્યા નહીં. જો અહીંયા વિરોધ દર્શાવ્યો, ઝડપથી ચાલ્યા છે તો બસ મળવી જોઈતી હતી પણ એમને મળી નહીં. અહીંયા વિરોધ દર્શાવ્યો છે બરાબર. એટલા માટે અહીંયા કન્જક્શન તરીકે આપણે બટનો ઉપયોગ કર્યો છે મિત્રો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ધો, જો કે છતાં એવો અર્થ થાય છે એનો. ધો એટલે જો કે છતાં. આ સંયોજક પરસ્પર વિરોધનો ભાવ દર્શાવે છે. તે વાક્યની શરૂઆતમાં આવે છે, ક્યારેક વચ્ચે પણ અર્થ અનુરૂપ ગોઠવાય છે. ખાસ કરીને મોટાભાગે વાક્યની શરૂઆતમાં એ મુકાતું હોય છે અથવા તો વાક્યની શરૂઆતમાં જે ખાલી જગ્યા હોય અને કૌંસની અંદર
ધો આપેલું હોય અને વાક્ય વિરોધાભાસ દર્શાવતું હોય એવો અર્થ નીકળતો હોય તો આંખો બંધ કરીને ખાલી જગ્યામાં ધો મૂકી દેવાનું. આ અર્થમાં ઇવન ઇફ, ઇવન ધો, ઓલ ધો વાક્યની શરૂઆતમાં અથવા અર્થને અનુરૂપ વચ્ચે પણ આ સંયોજકોનો ઉપયોગ થાય છે. ક્યારેક અર્થને અનુરૂપ વાક્યની વચ્ચે પણ સેટ થતું હોય, પણ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવતું હોય છે. ધો આઈ વર્કડ હાર્ડ, આઈ કુડ નોટ સક્સીડ. શું કહે છે કે મેં સખત મહેનત કરી, જો કે મેં સખત મહેનત કરી છતાં આઈ કુડ નોટ સક્સીડ, હું સફળ થઈ શક્યો નહીં. તો અહીંયા પણ વિરોધાભાસ દર્શાવ્યો છે. સખત મહેનત કરી છતાં પણ એ સક્સીસ થઈ શક્યો નહીં. એટલા માટે અહીંયા જો કે છતાં એ વિરોધાભાસ દર્શાવતું સંયોજક મૂક્યું છે. 4 નંબરમાં જોઈએ તો ઓર અને અધરવાઇઝ. ઓર એટલે અથવા અને અધરવાઇઝ એટલે નહીતર. ઓર અધરવાઇઝ એટલે કે અથવા કે નહીતર. બેમાંથી એક બાબતનો સ્વીકાર કરવો પડે તેમ હોય ત્યારે અથવા કે નહીતરના અર્થ મુજબ સંયોજક મુકાય છે. જ્યારે બેમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ આપણે સ્વીકાર કરવાનો થતો હોય ત્યારે જો મિત્રો ઓર અને અધરવાઇઝ બંને ઓપ્શન એક સાથે હશે નહીં, બંનેમાંથી કોઈ એક ઓપ્શન હશે. જ્યારે આપણે બંનેમાંથી એકનો સ્વીકાર કરવો પડે એવી કોઈ બાબત, એવું કોઈ વાક્ય રજૂ થયું હોય ત્યારે ઓર અને અધરવાઇઝ બંને એક સાથે નહીં હોય ઓપ્શનમાં. એટલે એ ખાસ ધ્યાન રાખવું. અહીંયા ઉદાહરણ જુઓ તમે. એક્ઝામ્પલ કે સીટ ક્વાઇટ ઓર ગો હોમ. શું કહે છે કે શાંતિથી બેસો અથવા ઘરે જાઓ. અહીંયા કોઈ પણ બે વસ્તુ આપી એમાંથી એકનો સ્વીકાર કરવાનો કીધો છે આપણને કે તમે શાંતિથી બેસો અહીંયા અથવા તો ઘરે જાઓ. ઓર એટલે અથવા ઘરે જાઓ. એ જ રીતે નીચેનું વાક્ય પણ નહીતરના સંદર્ભમાં મૂક્યું છે. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ મોર માર્ક્સ. તમે વધારે મહેનત કરો, નહીતર તમે વધારે માર્ક્સ મેળવી શકશો નહીં. વર્ક હાર્ડ એટલે સખત મહેનત કરો એમ. સખત મહેનત કરો નહીતર વધારે માર્ક્સ મેળવી શકશો નહીં. સો ધેરફોર, અહીંયા સો ધેરફોર બંનેનો અર્થ તેથી એવો થાય છે મિત્રો. પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે સો કે ધેરફોરનો સંયોજક તરીકે ઉપયોગ થાય. જ્યારે કારણ સૂચવાયું હોય ત્યારે પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાયું હોય ત્યારે. શ્વેતલ રીચડ લેટ, ધેરફોર હી કુડ નોટ ગેટ ધ ટિકિટ. રૂપાબેન વોઝ સિક, સો શી કુડ નોટ અટેન્ડ ધ પાર્ટી. શું કહે છે અહીંયા પહેલા વાક્યના અનુસંધાનમાં બીજા વાક્યમાં કારણ સૂચવાયું છે. જો તમે રૂપાબેન વોઝ સિક, રૂપાબેન બીમાર હતા. સો તેથી શી કુડ નોટ અટેન્ડ ધ પાર્ટી, તે પાર્ટીમાં હાજર રહી શક્યા નહીં. શું કારણ બતાવ્યું છે તો કે રૂપાબેન બીમાર હતા એટલા માટે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો બીકોઝ 6 નંબરનું. બીકોઝ કારણ કે. બીકોઝનો અર્થ થાય છે કારણ કે. પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે બીકોઝનો ઉપયોગ થાય છે. જો મિત્રો બીકોઝ, સો, ધેરફોર બરાબર આ બધા એક સાથે નહીં હોય ઓપ્શનમાં, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા ઉદાહરણ જોઈ શકો છો. આઈ કુડ નોટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ આઈ વોઝ ઇલ.
શું કહે છે કે હું શાળામાં હાજર રહી શક્યો નહીં કારણ કે આઈ વોઝ ઇલ, હું બીમાર હતો. સિન્સ પણ કારણ કેના સંદર્ભમાં પ્રયોજાય છે મિત્રો, એટલે ખાસ યાદ રાખો. અહીંયા નોંધ લેશો કે બટ, ધો, ઓલ્ધો વગેરે એડવર્બ ક્લુઝ ઓફ ધ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ સૂચવવા માટે જ્યારે સો, ધેરફોર, બીકોઝ, એઝ અને ફોર એ શું છે તો કે ફોર એડવર્બ ક્લુઝ ઓફ રીઝન એ કારણ સૂચવવા માટે દર્શાવાય છે. અહીંયા જોઈ શકો કે આઈધર ઓર તો બેમાંથી એક એવો અર્થ થાય છે. આઈધર ઓરનો ઉપયોગ કરતા અથવા કર્મના સાથે બે ભિન્ન ભિન્ન નામની આગળ વિકલ્પ સૂચવવા વપરાય છે. જોઈએ તો આવો જ ઉપયોગ ભિન્ન ભિન્ન વિશેષણો, ક્રિયાપદો અને ક્રિયા વિશેષણોના વિકલ્પ સૂચવવા માટે થાય છે મિત્રો. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો ખાસ કરીને જનકભાઈ ઇઝ આઈધર અ ટીચર ઓર અ રાઇટર. અહીંયા બે ભિન્ન ભિન્ન એટલે જુદા જુદા કર્મ આપેલા છે. અહીંયા ટીચર અને રાઇટર એ બંને કર્મ છે, ઓબ્જેક્ટ છે. તો કનકભાઈ ઇઝ આઈધર અ ટીચર ઓર અ રાઇટર. શું કહે છે કે જનકભાઈ છે એ શિક્ષક છે અથવા શું છે રાઇટર છે. બેમાંથી એક છે. રાઇટર એટલે લેખક, કાં તો પોતે શિક્ષક છે અથવા તો તે લેખક છે. ત્યારબાદ બીજા એક્ઝામ્પલમાં જોઈએ તો આઈધર દિનેશભાઈ ઓર જનકભાઈ ઇઝ અ ટીચર. તમે અહીંયા જોઈ શકો છો કે બંને કર્તા વિશે અહીંયા વાત કરી છે કે કાં તો દિનેશભાઈ શિક્ષક છે અથવા તો જનકભાઈ શિક્ષક છે. બંનેમાંથી કોઈ એક શિક્ષક છે. હેતલ ઇઝ આઈધર સિક ઓર વીક. શું કહે છે? હેતલ કાં તો બીમાર છે કાં તો નબળી છે, વીકનેસ છે એનામાં. અહીંયા બંને વિશેષણો અલગ અલગ છે. જ્યારે અહીંયા ક્રિયાપદ વિશે પણ વાત કરી છે ભિન્ન ભિન્ન. યુ કેન આઈધર સીટ હિયર, યુ કેન આઈધર સીટ હિયર ઓર ગો હોમ. શું કહે છે કે તમે અહીંયા બેસી શકો છો અથવા ઘરે જાઓ. તમે અહીંયા બેસો અથવા તો ઘરે જાઓ એમ. બે અલગ અલગ ક્રિયાપદોની પણ વાત કરી. જ્યારે શું કહે છે કે આઈધર ઓરનો ઉપયોગ સંયોજક તરીકે બે વાક્યોને જોડવામાં પણ થઈ શકે છે. અહીંયા આપણને કીધું એ રીતે કોઈ પણ બે ભિન્ન ભિન્ન વસ્તુઓ સૂચવવાની થતી હોય, કોઈ બેમાંથી એક એ રીતે, ત્યારે આપણે આઈધર ઓરનો ઉપયોગ કરીશું. નકારની અંદર નાઈધર નોર, બેમાંથી એક પણ નહીં. એ રીતે અહીંયા તમે જોઈ શકો છો કર્તા, કર્મ, નામ, વિશેષણ, ક્રિયાપદ અને ક્રિયા વિશેષણમાંથી એક પણ નહીં. ભિન્ન ભિન્ન હોય, બંનેમાંથી એક પણ નહીં એવો અર્થ દર્શાવવા માટે. નાઈધર ભારતીબેન નોર ભૈરવીબેન ઇઝ વીક. શું કહે છે કે ભારતીબેન કે ભૈરવીબેન બંનેમાંથી એક પણમાં વીકનેસ નથી. બરાબર. એ રીતે નકારનો અર્થ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. અહીંયા વેન એટલે કે જ્યારે, ત્યારે. જેમ અહીંયા જ્યારે, ત્યારે એ અર્થ જોઈએ ત્યારે જેમાં ત્યારેનો અર્થ પણ સમાવેશ થઈ જાય મિત્રો. આમ વેન એટલે જ્યારે એવો જ અર્થ થાય, પણ જ્યારેની સાથે ત્યારેનો અર્થ પણ સમાવેશ થયેલો છે. અમુક સમયે કંઈક બને ત્યારે તેના અનુસંધાને બીજી કોઈ ઘટના બને તે સૂચવવા આ સંયોજક વાક્યની શરૂઆતમાં અથવા વચ્ચે પણ વપરાય છે. બર્ડ્સ ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ. શું કહે છે? પક્ષીઓ માળામાંથી ઉડ્યા. બરાબર. પણ ક્યારે? તો કે વેન ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. શું કહે છે કે જ્યારે સૂર્ય પૂર્વમાં ઉગે છે ત્યારે
પક્ષીઓ માળામાંથી ઉડે છે. જ્યારે સૂર્ય પૂર્વમાં ઉગે છે ત્યારે પક્ષીઓ માળામાંથી ઉડે છે. ત્યારબાદ શું કહે છે કે બીજું એક્ઝામ્પલ કે વેન આઈ વેન્ટ ટુ કનક્સ હાઉસ શી વોઝ રીડિંગ અ બુક. હું જ્યારે કનકના ઘરે પહોંચ્યો ત્યારે કનન્સના ઘરે પહોંચ્યો ત્યારે શી વોઝ રીડિંગ અ બુક. તેણીની પુસ્તક વાંચી રહી હતી. વેનની જગ્યાએ એઝ સૂન એઝ પણ વાપરી શકાય છે મિત્રો. વેનની જગ્યાએ એઝ સૂન એઝ પણ વાપરી શકાય. ત્યારબાદ અહીંયા જ્યારે ત્યારેના સંદર્ભમાં વાઇલ પણ જોઈ લઈએ. વાઇલ એટલે પણ જ્યારે ત્યારે. સામાન્ય રીતે વાઇલ ચાલુ ભૂતકાળ દર્શાવે છે મિત્રો. શું દર્શાવે છે? ચાલુ ભૂતકાળ. તેના દ્વારા ક્રિયા લાંબો સમય ચાલે છે એવું સૂચવાય છે. I saw a green snake while I was crossing the road. શું કહે છે કે હું જ્યારે રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે I saw a green snake. મેં એક લીલા રંગનો સાપ જોયો. એ ક્યારે જોયો હતો મિત્રો? જ્યારે તે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે. ટીલ અનટીલ બંને એકબીજાના બદલામાં વાપરી શકાય છે, પરંતુ અનટીલ ખાસ કરીને નકારની સાથે વપરાતું હોય છે. બંને એકબીજાના સંદર્ભે વાપરી શકાય છે, પરંતુ અનટીલને મોટાભાગે નકારની સાથે વાપરવું જોઈએ. જ્યાં સુધી એવો એનો અર્થ થાય છે. ટીલ અનટીલ બંનેનો અર્થ સમાન છે. જ્યાં સુધી ત્યાં સુધી. ટીલ છે હકાર વાક્યોમાં ખાસ મોટાભાગે વપરાય, જ્યારે અનટીલને મોટાભાગે આપણે નકારમાં વાપરતા હોઈએ છીએ. ત્યારબાદ અહીંયા જુઓ કે વેઇટ ટીલ આઈ કમ. જ્યાં સુધી હું આવું ત્યાં સુધી પ્રતીક્ષા કરો, રાહ જુઓ. ત્યારબાદ બિફોર એટલે કે પહેલાં. બિફોર એટલે પહેલાં. બીજી ક્રિયા પહેલાં કોઈ ક્રિયા થતી હોય તે સૂચવવા બિફોર સંયોજકનો ઉપયોગ થાય છે. શું કહે છે અહીંયા જો એક્ઝામ્પલ કે વોશ યોર હેન્ડ્સ. તમારા હાથ ધોવો. બિફોર એટલે પહેલાં. યુ ટેક યોર મીલ. તમે તમારું ભોજન ગ્રહણ કરો, નાસ્તો ગ્રહણ કરો એની પહેલાં તમારા હાથ ધોવો. બીજી કોઈ જે ક્રિયા છે એ કરતાં પહેલાં આ ક્રિયા કરો એવા ભાવ દર્શાવવા માટે બિફોરનો ઉપયોગ થાય છે. આફ્ટર એટલે પછી. કોઈક ક્રિયાના અનુસંધાને અથવા પછી બીજી ક્રિયા થાય છે તે સૂચવવા માટે. કોઈ એક ક્રિયા પછી બીજી ક્રિયા થાય છે એ સૂચવવા માટે આફ્ટર એટલે પછી એવા સંયોજકનો ઉપયોગ થાય છે. યુ કેન પ્લે. શું કહે છે? યુ કેન પ્લે. તમે રમી શકો છો. પણ ક્યારે? તો કે આફ્ટર યુ ફિનિશ યોર હોમવર્ક. તમે તમારું હોમવર્ક પૂર્ણ કરો ત્યારે. ઇફ જો તોના સંદર્ભમાં. ઇફ એટલે જો, પણ જો અને તો બંને જોડાયેલા છે મિત્રો સાથે. આ શબ્દ શરતનો ભાવ સૂચવે છે. યુ વિલ પાસ. તમે પાસ થશો. ઇફ યુ વર્ક હાર્ડ. જો તમે સખત મહેનત કરશો તો. શું કહે છે કે ઇફ યુ વર્ક હાર્ડ. જો તમે સખત મહેનત કરો છો તો યુ વિલ પાસ. તમે પાસ થશો. એ જ રીતે ઇફ યુ વોક ફાસ્ટ યુ વિલ કેચ ધ ટ્રેન. બરાબર. ત્યારબાદ અનલેસ જો નહીં તો. જો નહીં તોના સંદર્ભમાં અનલેસનો ઉપયોગ થાય છે મિત્રો. અહીંયા જોઈ શકો છો કે યુ વિલ નોટ સક્સીડ અનલેસ
you work hard. Unless you learn properly, you will not secure more marks. અહીંયા જ્યારે નકારના સંદર્ભમાં આપણે જોતા હોઈએ ત્યારે અનલેસનો ઉપયોગ થતો હોય છે. અહીંયા કેટલાક વધારાના એક્ઝામ્પલ પણ આપ્યા છે તમારી પ્રેક્ટિસ માટે. એના આન્સર જોઈતા હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો, અને તમે સાચા આન્સર જે આમાંથી સિલેક્ટ કરો છો એ પણ તમે આન્સર 1, આન્સર 2, આન્સર 3 કરીને કોમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે આપ કન્જક્શનને બરાબર સમજી શક્યા છો. એકવાર વિડીયો પૂરેપૂરો જોઈ જ લેવો મિત્રો, એટલે થોડી મજા આવશે અને બધા કન્જક્શન પણ આવડશે. ચલો, એક્ઝામમાં બેસ્ટ ઓફ લક. કન્જક્શન બરાબર સમજી શક્યા હશો એવી આશા રાખું છું. આભાર.